શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ સંકટ ચતુર્થીના એવા ઉપાયો વિશે જેને જો કરવામાં આવે તો જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. આપણે ઉપાયો જાણીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ વિભક્તિને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આપણે પહેલો ઉપાય જાણીએ. જો તમે તમારા પરિવારમાં સુખ શાંતિ જાળવી રાખવા માંગો છો તો સંકટ ચતુર્થીના દિવસે ગણેશજીને લાલ ફૂલ અર્પણ કરો. તેમજ ફૂલ અર્પણ કરતી વખતે ઓમ ગણપતે નમઃ મંત્રનો જાપ કરો. સંકટ ચતુર્થીના દિવસે આવું કરવાથી તમારા પરિવારમાં સુખ શાંતિ બની રહેશે. જો તમે તમારા બાળકની પ્રગતિ અને સન્માન વધારવા માંગો છો તો સંકટ ચતુર્થીના દિવસે મંદિરમાં તમારા બાળકના હાથથી તલનું દાન કરો. તેમજ ગણેશજીના આશીર્વાદ મેળવો. સંકટ ચતુર્થીના દિવસે આમ કરવાથી તમારા બાળકની પ્રગતિ સુનિશ્ચિત થશે અને તેનું સન્માન વધશે. જો તમે તમારી દરેક મનોકામના પૂર્ણ કરવા માંગતા હો તો સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશને રોલી અને ચંદનનું તિલક કરો. સાથે જ ગણેશજીના મંત્રનો 11 વખત જાપ કરો. મંત્ર છે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આવી રીતે કરવાથી બધી મનોકામના પૂર્ણ થશે. જો તમે નોકરીમાં ઉચ્ચ પદ મેળવવા ઈચ્છતા હો તો આ દિવસે 8 મુખી રુદ્રાક્ષની વિધિવત પૂજા કરો અને તેને ગળામાં ધારણ કરો. આમ કરવાથી તમને નોકરીમાં ઉચ્ચ પદ પ્રાપ્ત થશે. જો તમે નાની નાની ખુશીઓ ભેગી કરીને તમારા જીવનમાં ખુશીઓ ભરવા માંગતા હો તો ભગવાન ગણેશને બુંદીના લાડુ ચડાવો. ભોગ અર્પણ કર્યા પછી બાકીના લાડુ નાની છોકરીઓમાં વહેંચો અને તેમના આશીર્વાદ લ્યો. આવું કરવાથી જીવનમાં નાની નાની ખુશીઓ પણ તમને ખુશ કરી દેશે. જો તમે તમારા બાળકોના જીવનની ગતિને જાળવી રાખવા માંગો છો તો ભગવાન ગણેશની પૂજા સમયે હળદરની એક ગાંઠ લો અને તેને નાળાછડી સાથે બાંધો અને પૂજા સ્થાન પર મૂકો. પૂજા પૂરી થયા પછી હળદરની ગાંઠને પાણીની મદદથી વાટીને બાળકના માથા ઉપર તિલક કરો. આવું કરવાથી તમારા બાળકોના જીવનની ગતિ જળવાઈ રહેશે. જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની પરેશાની ચાલી રહી હોય અને તમે ઈચ્છો છો કે તેનો જલ્દીથી જલ્દી અંત આવે તો તલ અને ગોળના લાડુ બનાવી લો અને ભગવાન ગણેશની વિધિ મુજબ પૂજા કરો અને તે લાડુ ચડાવો અને બાકી રહેલ લાડુ પ્રસાદના રૂપમાં પરિવારના તમામ સભ્યોમાં વહેંચો. આમ કરવાથી તમારા જીવનમાંથી બધી પરેશાનીઓ જલ્દી ખતમ થઈ જશે. જો તમે તમારું સ્વાસ્થ્ય સારું રાખવા માંગતા હો તો એક સોપારી લો અને તેની વચ્ચે કંકુથી સ્વસ્તિક ચિહ્ન બનાવો. હવે તે સોપારી ભગવાન ગણેશને અર્પણ કરો. તેમજ ગણેશજીના મંત્રનો 108 વાર જાપ કરો. મંત્ર છે ઓમ ગમ ગણપતે નમઃ. સંકટ ચતુર્થીના દિવસે આમ કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. તો મિત્રો, મેં તમને જે ઉપાયો જણાવ્યા તે સંકટ ચતુર્થીના દિવસે જો કરવામાં આવે તો જીવનની બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. અને મિત્રો, મેં તમને જે માહિતી જણાવી તે તમને
ગમી હોય તો આ વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી ગણેશાય નમઃ.